હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન બાટી કુળ પીઠવા तो नमो गादी गनादी तू ही सो भवानी तू ही जोग माया तू ही बाग मानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोग माया विशेष न जागे न सोवे न हाले न डोले गुपति न सती करती किलोले ये भुजालम विशालम मुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम न सेगी न माता न ताता न भ्राता स्नेही विदेखा न देखा न रूपा न रेखे न माया न काया उदासीन नासीन निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखान शंखान शंखा कहानी हरिकार शब्द निराकार बानी न वोटा न प्रोटा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगा न गंगा त्रिभंगा न जानी अनंगा न गंगा सुरंगा पिशानी शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे भंग मोरो शिखर पे फुहारो स्वरूप तोरो अने अजोनी सुपावे कटे भंग मोरो एवी जागती ज्योत करुणा सागरी भगवती मां मोमाईनी कृपाथी આજની રઢિયાળી રાતનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ એમાં પધારેલા બધા સંતો રામભારતી બાપુ પૂજ્ય માતાજી અને બધા જ સંતોના ચરણમાં મારા વંદન પધારેલા બધા જ ભગવતીના બગીચાના સ્વરૂપ ફૂલડાઓ નામ લેવા બેહું તો ઘણી બધી વાર લાગે પણ આ પાસે નામ લેવરાવા નહીં સારું સાંભળવા માટે આવ્યા છો આ બધા સંતો લક્ષ્મણ બાપુ જે સફેદ કપડામાં એવો સંત છે કે વાસરા દાદાનું સ્મરણ કરે તો મારા તમારા માટે આજ પણ દાદો વીર વસરાજ હોંકારા દિયો એટલે બધાય મળ્યા છે લોક સંસ્કૃતિની વાતો કરવી પણ એની પહેલા થોડું પધારેલા આ બધા જે મુરબીઓ છે એમાં બે ચાર ના નામ લઉં તો વળી બે ચાર ના રહી જાય એટલે બધાયને હું અહીંથી આવકારું છું રાજબાભાઈ અને આ બધા જ્યારે જગદંબાના અને વાગડની આ ધરા છે આ ધરતીમાં આ વાગડની ધરા અને વાવની ધરામાં ઝવેરચંદ મેઘાણી પૂગ્યો નહીં નકર તો એના ફૂલડા જેવા ઉજળા ઇતિહાસો આજ પણ જગતના ચોકમાં બધાને ખબર હોત આ ધરતીના એવા મર્દો છે કે તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મત જરા કંધ નાખે મરોડે કોણીની મચક મારી રણજીતભાઈ અને હાથીના કુંભાસળને ભાંગી નાખે અને લોઢાની હાકડું ને તણખલાની જેમ તોડી નાખે એવા મહાપુરુષો આ દેશની ધરતીમાં પાક્યા છે એની આગળ ઉપર વાતો કરશું અમારે રામભારતી બાપુ સરળ સ્વભાવ ન મનકુટી લાઈ યથા લાભ સંતોષ સદાય આ બધા સરળ સંતો આવી મૂર્તિઓ બેઠી છે એટલે આપણે આનંદ કરી છે તો થોડી દુહાસનમાં લહેર કરાવું આપણે તો ધકમાર ધાડા રૂપ વિરાટ હવે હા આવે ગો
હાથે તલવાર તેથી ભૂમિ ઈશ્વરનો ભાર તો એક જ ઘડીએ ઉતાર્યો ઘોડો લઈ રાગમાં રોજો ઘોડો લઈ અને રાગમાં સારંગ યુદ્ધે ચડ્યો તેથી જાણે મેઘ ન સાડો કડકડ્યો તને દઉં છું રંગ હું ડોડિયા ધરતીમાંથી ગાવડિયું માટે કરજો લાખણીઓ લખા પીર તેથી રણ દે ખેલો રણધીર તને રંગ સે જાદા રાજપૂત કેવો છે આ જોડિયા પરિવાર અને બધા જ આંખના રાજપૂતો અહીંયા મળ્યા છે 18 વરણ મળ્યા છે માલધારી ભાઈઓ પણ આવ્યા છે રબારી ભાઈઓ પણ છે અમારો સમાજ પણ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ કેવો છે એને જો કેવું હોય તો મોગલ ને હેમાળા નો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકલા એ મારી સતી સજે શણગાર
આગળ વાહ વેગળ વાહ વાગડ વેગડ વાગડ વેગડ વાગડ વેગડ કાનાભાઈ કુંભાભાઈ પધાર્યા છે નિરાધાર ગૌશાળા છે ત્યાંથી એમને અહીં ગૌશાળાના લાભાર્થે 5100 5000 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી આપણે આને. પૂજ્ય બાપુ સરળ સ્વભાવ ભોળા અને મેસેજમાં પણ વાતો કરતા હોય એવા સરળ સ્વભાવ ગૌશાળા અને એવું રણની માલિકો લખાપીર દાદાના જ્યોત જગાવી અને બેઠા છે રામપારથી બાપુ. એમના તરફથી અહીંયા રોકડા 5100 રૂપિયા રામપારથી બાપુ તરફથી આવે છે. જય હિન્દ જય ગિરનારી. હા હા લખાપીર દાદા સેવા સમિતિ પંચકેરડા ધામ તરફથી અને ખાસ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે ધામ છે એમના તરફથી 5100 રૂપિયા આવે છે. ધન્યવાદ. રાઘોબા આચરણ દિગંબર દિગંબર ગાઠી તુંગર સાતરી સાયર તેણ સમે નવનાથ નને નર સોસત નારી હાથ ગુજારીએ. આ રાહુલબા એ આચરણ હવે હા જય હો વાહ રાજપૂતો. આજનો આનંદ છે અને એમાં રઢિયાળી રાત આપ બધા આવી રીતે વરહો છો ત્યારે વાતો તો ઘણી બધી કરવી છે પણ થોડી દુહાસનમાં લહેર કરાવવી. પછી મારે એકાદ બે પ્રસંગો પણ અહીંયાથી કહેવા છે. વડીલો મુરબીઓ માતાઓ બહેનો આપ બધા સતત 2-4 કલાકથી આમનામાં અહીંયા બેઠા છો એટલે દુહાસનમાં થોડી ઘોડ રૂપે આનંદ થઈ જાય એટલા માટે માટે મરવું અને કોકનું દુઃખ જોઈ અને દાદવું અને જીનવી ખગારી જટ બોલો કલો કઈ ગયો ઠાકરા એવો તો ખરી રે ખટિયાવ. એટલા બધા દાતાઓ આ એક એક વડીલો અહીંયા સમય આપવા માટે આવ્યા છે. જે ઘણી વખત મારા પ્રોગ્રામમાં કહેતો તમે 5 કરોડ 10 કરોડ દાનમાં ક્યાંય કોઈ આપી દે બહુ મોટા કંપનીના માલિક હોય તો એને માતાજીની કુળદેવીની કૃપા થાય તો પાછા કમાઈ શકે. પણ તમે અહીંયા 1 કલાક 2 કલાક 4 કલાક જે સમય આપવા માટે આવ્યા છો જિંદગીમાંથી આપેલો સમય અરબો ખરબો આપો તોય પાછો ન મળે એવો સમય આપવા માટે આવ્યા છો. એ સમયનું મૂલ થાય એવી મારે વાતો કરવી છે. અહીં દાતાઓ બધા આવી રીતે આપે છે પૈસો. આની એક મજા છે. અમારે મેરુબા બાપુ એમ કહેતા કે જય હો લોભિયા માણસને દુબળો પાડવો હોય ને લોભિયા માણસને તો દાતારના વરામાં લઈ જાઓ. આવા પ્રસંગમાં રૂપિયા ઉડાડતા જોઈને પોતે દુબળો પડી જાય. અરે રાની વાહે કાંઈ નહીં વધે એમ, કારણ કે એને કોઈ દી આપ્યું જ ન હોય. અહીંયા ખુશીબેન જીતેન્દ્રભાઈ દરજી પધાર્યા છે રાપરથી બેન, એમના તરફથી 1100 રૂપિયા રોકડા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
હા લઈ લેશો આગળ જતા પીઠળમાંની એક ફરમાઈશ સાથે આ પૈસા આવ્યા છે એટલે હું લઈ લેશ આગળ જતા. પણ જે આપવાની મજા છે ઓલા કાળા પથ્થરમાં ચંદન ગહાતું હોય, ચંદનની પેઢીઓ ઘસાઈ ગઈ કાયમના માટે, પથ્થર દાંત કાઢતો હોય રણજીતસિંહભાઈ કે આપણે તો શું, આપણે તો કઈ ગહાતા છે નહીં. ગહાય છે કોણ? ચંદન ઘસાય છે. ચંદન ગહાય, પથ્થર ગહાય નહીં. એટલે પથ્થરને એમ કે મારે તો કઈ જાતું જ નથી. પણ ઘસાવાની શું મજા છે ને એ તો ચંદનના કુળને ખબર હોય, કાળા પાણાઓને થોડી ખબર હોય ઘસાવાની શું મજા છે. એની શું મજા છે એ તો ચંદનને ખબર હોય છે. એટલા માટે થોડા દાદવા અને પિંગલસિંહ બાપુ છંદમાં કે છે ખબરાવીને ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું કે રણ ચડવાનું નામ રદાનું કામ નથી. નામક આવે કે કામ નથી, ધન વાપરવાનું કે રણ ચડવાનું નામ હૃદયનું કામ નથી. ધન વાપરવાનું રણ ચડવાનું નામ હૃદયનું કામ નથી. બધી સંખ્યામાં આપ બધા બેઠા છો, વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, સંતો, સારું સાંભળવા માટે આવ્યા છો. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતાય ન કરવી ભલા માણસની. એની વાતોય અમારે નથી કરવી. હમણાં મેં એક દોહો લખ્યો છે કે કાયર ના કરવા નથી અમારે, વીત આપો તોય વાત એની વીત આપો તો એની વાત અમારે નથી કરવી. પણ મોતની સામે માંડશું અમે ગુણિયલ ભડની ગાથ. મોત સામે હોય છે તોય ગુણિયલ ભડ જે હાસા હશે દાતાર અને સુરવીર એની વાર્તાઓ અમે માંડવાના છીએ. કાયરની કરવી નથી. આ પૈસાના આમ તો ઘણા બધા નામ છે, નાણો, કાવડિયા, પૈસા, રૂપિયા બધું છે. એમાં એક આનું નામ છે દોલત. દોલત એ દોલત આ નામ મને ગમે છે. આ બે વાર લત મારે. એક આવે ત્યારે આપણને લત મારે પૈસો, કુળની પરંપરા હોય તો વાંધો ન આવે, નકર આવે ત્યારે પાછળથી લત મારે ને એટલે છાતી કાઢીને ફરતો હોય. આમ પૈસા બહુ આવે તો આમ આવે ત્યારે પાછળથી લત મારે. દોલત આનું નામ છે. પાછળથી લત મારે તો હાવ છાતી કાઢીને ફરતો હોય, બોલાયો ન થાય. અને જાય ત્યારે પેટમાંથી લત મારતો જાય. વાંકો વળી ગયો. અમારે એક દી હતું બાપા, પણ હતું તે દી કોઈને હક નથી લેવા દીધો. ઈ
હતું તેથી તું હખણો નો ભાઈ મને વાત કરવા દે ને આવશે ધીરે ધીરે બધું આવશે હતો ત્યારે હખ નહોતું લાવવા દીધું એટલે કહેવાનો અર્થ મારો દોલત છે આનું નામ એમાંથી કુળની પરંપરા અને માતાજીની કૃપા અને હુરાપુરાના જો પુણ્ય હોય તો આર પાર ઉતરી જવાય તો ગમે એટલા પૈસા હોય તો કઈ ફેર ન પડે એટલા માટે આનું નામ દોલત છે અહીંયા ધીરે ધીરે સરસ રીતે ડોનેશન બધું આવી ઇન્દકી રાજપૂતાનિયા વાહ વાહ 500-600 રૂપિયા સાથે આવી છે ફરમાઈશ હું ધીરે ધીરે બધું લેતો રહીશ ચાહક મિત્રો બધા ફરમાઈશો આપે છે અને મારા કંઈક પ્રસંગો પણ મેં તૈયાર કર્યા છે આશાપુરા ધામ કડવાસણથી પધારેલા મિત્રો જે છે એમના તરફથી અહીંયા 2100 રૂપિયા આપવામાં આવે છે ધન્યવાદ એટલે પણ ધર જાતા ધર્મ પલટતા ધર જાતા ધર્મ પલટતા પ્રિયા પલટતા તાવ આ ત્રણ જો ટાણા મરણ રા એમાં કોણ રાખ ને કોણ રામ બધા હરખથી બધા ભેગા થયા છે બધા મળ્યા છે આવું સરસ કાર્ય કર્યું લોઢિયા પરિવારે અને કેટલા કેટલા સમયથી મહેનત કરીએ છીએ ત્યારે આ કાર્ય ઊભું થાય છે કોઈ પણ સારું સર્જન કરવામાં વાર લાગે મહેનત કરવી પડે યુવાનો મહિનાથી અડિયું કાઢતા હોય અહીંયા મેદાન ચોખ્ખું કર્યું હોય છે કંકોત્રીઓ છાપીએ છે પરિવારે મળ્યા છે ભેળા થયા છે આ બધું સારું કરવામાં બહુ વાર લાગે વિસર્જન કરવામાં કાંઈ વાર ન લાગે જેને સારું કરવું છે એને જ વાર લાગે ઝાડવાને ઊભું કરવું હોય તો 5-5 વર્ષ વ્યા જાય ત્યારે કેરીઓ મળે બાકી એને કાપી નાખવામાં અટાણે 1 મિનિટે નથી થતી તરત બોલું કટર આવે ભરક કરતો કાપી નાખે એમ જેને સર્જન કરવું છે એના માટેની એવું સરસ અહીંયા આજ પ્રોગ્રામનું જે આયોજન થયું છે એટલે હું થોડી દુહાસનમાં તો લહેર કરાવી પણ સપાખરા ગીતો આજે બધા ખૂબ સાંભળે છે તો ભગવતી મોમાઈ પૂરા દાડા અને જોગ માયા શક્તિને આપણે એમ કહીએ કૃપાનો એવો વરસાદ વરહાવો કે બધા એવા છે એના ઉપર કાયમના માટે વરસાદ વરહતો રહીએ અને કેવો વરહતો રહીએ એ કેવું હોય તો ગીગા બારોટે કીધું છે સપાખરામાં એવો વરહે એટલે કસાટી વાદળા કાળા ધોબળા કપારે સોકે કૈસે બોતો રાતી માથે ઉતેરા ધરાર કાતો દીગોરા બોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા કપાર તો પ્રખંડેરા મિત્ર બાળા પડતાળા પાણી બાળા હાથી મુંડે બાળા કાળા મંડાણા હિલોળ ટીકા બાળા ટીકા કાળા નદી નાળા ફાડી મેઘા હળા માથે જાળા જાળા પેલી એક તોળતા તો હકાવાળા માહે બાળા સરિતા દોરમાં હાલે વાળા માહે બાળા સરિતા દોરમાં હાલે પાણી બાળા બાળો તારા એક તારા બાદ થતો લોઢરા ઘૂઘવા જાણે ગીતડા ધકોળા રાતે સાગરા મંડપે હાલ્યા દાનરા સમાટે મને જોઈ દિશે તાળમાંથી મંડાણા ધરાકા જામા અવની હરખી ઠાટ ઠાટે એકવાર હારા ગોવા હાલા કડિયા જાહો આવશે ધીરે ધીરે બધું આવશે વિશે પ્રમાણે રહી નહીં જાય તમ તમારે વાદો સિરે છે લોકડી 500 રૂપિયા સાથે ફરમા જાય લઈ જય હો વાવેતર આજે ખાસ કરીને હેમાજી પરમાર અને એમની સાથે પછી બધાય જે રાજપૂતો પરમાર થી લઈ અને મકવાણા થી લઈ અને ખેર હોય તોય ભલે અને મકવાણા હોય તોય ભલે પરમાર હોય તોય ભલે ડોડિયા હોય તોય ભલે સોલંકી હોય તોય ભલે એ બધાય રાજપૂતો જે બલિદાન આપી દીધું અને આ દેશની ધરતીમાં પોતાના લોહી રેડી દીધા એ બધાય માટે આ ગીતની કડી મને કહેવાનું મન થાય છે.
जीता रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे रखवाले ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे महफूज रहे तेरी आंख सदा शाहजान मेरी ये रहे मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून रहे जय वर्णेश्वर जय वेणु जय वर्णेश्वर जय हो બાપુજી રાઠોડની વાર્તા કરવાનું મન થાય સોલંકી વસરાજની વાત કરવાનું મન થાય વર્ણાજી પરમારની વાત કરવાનું મન થાય અને હેમાજી પરમારની વાત કરવાનું અહીંયાથી મન થાય અહીં સારંગજી ડોડિયાની વાત કરવાનું મન થાય એટલી બધી વાતો છે એ ધક્કા મારે છે હાંગાજી પરમારની વાત કરવાનું મન થાય પણ સોલંકી વીર વસરાજ રણમાં બેઠો છે આજ પણ હળાહળ કળિયુગમાં હમણાં અમે બેઠા હતા ત્યારે બાપા એક વાત કરતા હતા કે વર્ષો પહેલા અમે ટ્રેક્ટર લઈને અહીંથી ગયા હતા પહેલી વાર જાતા અને ભૂલા પડી ગયા અને રાત પડી ગઈ હવારના નીકળ્યા હતા અને રણમાં દાદાને ત્યાં જવું હતું અને તારા ઉપર ગણતરી કરતા હતા કે આ દિશામાં હશે આ દિશામાં હશે અને વીર વસરાજનું મંદિર જડે નહીં અને જગ્યા અને છેલ્લે બધા થાકી ગયા કે હવે શું કરશું કઈ બાજુ જાશું એમ હજી વિચાર કરતા હતા ત્યાં તો કુતરી આવ્યા અને આવીને અમને કેળો બતાવવા માટે આવી ગયા ભલા માણસ દાડો હળાહળ કળિયુગમાં રણમાં આજ પણ સોલંકી વીર વસરાજ મને અને તને રાહ બતાવે ઈ સોલંકી દાડા વીર વસરાજના લગ્નથી લઈ અને યુદ્ધમાં કાયમ આવ્યા ત્યાં સુધીનો અમારા ગીગા બાપુ કુંચાલાએ એક સપાખરું ગીત લખ્યું છે કેવી રીતે તારા જાનૈયા હજારા લઈ હાલો પ્રાણો વાને લાડો રાણો હસો મારા તાઈએ તોખારા રાજંગ ગને ચોખ તારા લલકારા એમ ચડી વાળા આને નકારા ચંબાળુ ભૂર્યા ઉકળ્યા નરંગ રાજ રંબાતાના ટોળા ગીતડા જપોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણી નારી ગમે હે ટોળા રંગ ચોળા પાવ ગજા ગતી હાલ હવે આહા હા બાદો જય હો આપણણબા તારા જાનૈયા હજારા લઈ હાલો પ્રાણો વાને લાડો રાણો હસો મારો થાય તોખારા રાજંદ ગને ચોખ તારા લલકારા એમ ચડી વાળા આને નગારા સંભાળું ભૂર્યા ઉકેડા નરંગ રાજ રંબાટાના ટોળા ગીતડા જપોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગાડી નાર એહી ટોળા રમ ચોળા પાઉં ગજા ગતિ હાલે રૂપ ગોળા અંગ ચોળા સીધા ધણગાર હઈ દળા હુકળે તો પેદળા હી થાટો હોવે તેલે તંતુ સળા જાણે મેળા ગીરી ટું વાદળા વેંડા વાળા ધુમાથી ઢંકાનો રવિ દેવળા ચોગળા થાવે અવાજા બધું સપાખરામાં વર્ણન સાથે બોલી શકું આ તો હું ખાલી ગાઉં છું
લારા જાનૈયા વીર વસરાજ સોલંકીની જાનનું આખું વર્ણન કર્યું. કેવા કેવા રાજપૂતો જાનમાં હતા હાવજ જેવા. લારા જાનૈયા હજારા લઈ આયલો પરણવાને લાડો રાણો અસવારા થાય તોખારા રાજંદ ઘોડા ઉપર વીર વસરાજ સોલંકી જ્યારે સવાર થયો. તોખારા રાજંદ ગન ચોપદારું સડી પુકારતા આવતા હતા. ચોપદારા લલકારા કરતા કરતા હોનાની હેમસડી વાળા હાલે અને નગારા ત્રંબાળું ઘૂર્યા હુકળ્યા નરંગ. નગારા વાગતા હતા ત્રંબાળુ વીર વસરાજની જાનમાં ઢોલ વાગતા હતા. નગારા ત્રંબાળુ ઘૂર્યા હુકળ્યા નરંગ અને રાજ રંભાતાણા ટોળા. ગીતડા ચકોળા રાજે જોગમાયા જેવી રાજપૂતાણીઓ છે એ લગ્ન ગીત ગાતી હતી. રાજ રંભાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગચોળા પટોળામાં શોભે ઘણી નાર. બધી જાનણીઓ રંગચોળ પટોળા પહેરી અને તૈયાર થઈ હતી વસરાજ સોલંકીની જાનમાં. રાજ રંભાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગચોળા પટોળામાં શોભે ઘણી નાર. હે હિલોળા રમજોળા પાઉ ગજા ગતિ હાલે. પછી ઈ રાજપૂતાણીઓ જાનમાં હતા. ઈ કે આમ જેમ આવે એમ ઉલાળા નો મારતી જતી હોય, મર્યાદા હોય તો પાઉ ગજા ગતિ હાલે. હાથણીની જેમ ધીરે ધીરે મર્યાદાથી જાનણીઓ ગીત ગાતી જતી હતી રાજપૂતાણીઓ. પાવ ગજા ગતિ હાલે રૂપ બોળા અંગ ચોડા સજા હણગાર સીજાતા રાજપૂતાણીએ છે અને હાઈ દાડા હુકળે. ઘોડાની હીક છૂટતી હતી. પેદળાઈ ઠાઠ હવે કઈક પેદળ જાનમાં રાજપૂતો બધા હતા અને હાઈ દાડા હુકળે તો પેદળાઈ ઠાઠ હવે ટેલે દંતુસળા હાથીની ઈહું બોલતી હતી વસરાજ સોલંકીની જાનમાં. હાઈ દાડા હુકળે તો પેદળાઈ ઠાઠ હવે ટેલે દંતુ સળા જાણે મળ્યા ગીરી ટૂંક. મોટા મોટા ડુંગરા ભેગા થયા એવા હાથી હામામાં ઘમસાણ બોલવતા હતા દાદા વાસરાની જાનમાં. હાઈ દળા હુકળે તો પેદળા હી ઠાટ હવે ટેલે દંતુ સળા જાણે મળ્યા ગીરી ટૂંક. વાદળા બ્રહ્મંડા વાળા ધુઆથી ઢંકાણો રવિ વસરાજ સોલંકીની જાનમાં. એટલું જમણવારમાં માણા ભેળું થયું કે સૂરજ દાદો રજથી ઢકાઈ ગયો તો ભલા માણસ. હા વાદળા બ્રહ્મંડા વાળા ધુઆથી ઢંકાણો રવિ અને બેવડા ચોવડા થાવે અવાજ આ બંદૂક. એમાં અમારા રણજીતસિંહભાઈ જેવા હતા એ બંદૂકોનો અવાજ કરતા હતા. ધડાંગ 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 અવાજ આ બંદૂક અને પાઉ ગજા ગતિ હાલે અવાજ આ બંદૂક. અને જાન તણા ઠાઠ બન્યા નહીં મણા કોઈ વાતની મણા નહોતી જાનમાં. જાન તણા ઠાઠ બન્યા નહીં મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે બમણા નાહો. રાઘોબા હાવજ જેવા જાનૈયા હતા એમ નહીં, બમણા નાહોર ડબલ હાવજ જેવા રાજપૂતો જાનૈયા હતા વસરાજ સોલંકીની જાનમાં. બમણા નાહોર આવું જે સપાખરામાં વર્ણન છે. હવે હું ગાઉં એટલે તમને સમજવાની મજા આવશે. કેડીથી વાઘેલા ભાઈઓ તરફથી અહીંયા પધાર્યા છે, એમના તરફથી 2500 રૂપિયા અહીંયા રોકડા આપવામાં આવે છે. ધન્યવાદ. હવે સપાખરું સાંભળજો. આ અર્થ સંભળાયો ને એટલે મજા આવશે. લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણવાને લાડો રાણો અસબારા થાય તોખારા રાજંદ ઘન ચોપદારા લલકારા હેમ છડી વાળા હાલે નખારા તંબાળુ ભૂર્યા ઉકેડા નરંગ. રાજે રંભાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગચોળા પટોળામાં શોભે ઘણી નાર. હે હિલોળા રમજોળા પાવ ગજા ગતિ હાલે રૂપ ગોળા અંગ ચોડા સીજા ધણગાર. આઈ દળા ઉગળત પેદળા હી કાઠો હવે ટેલે દંતો સળા જાણે મળ્યા ગીરી ટૂંક. વાદળા બ્રહ્મંડા વાળા ધુમાથી ઢંકાણો રવિ બેવડા ચોવડા થાવે અવાજ આ બંદૂક. જાનતણા ઠાઠ બન્યા નહીં મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે પમણા નાહોર. દમણના સોબતા કાણા કિન ખાબ તણા તાકુ ટાહા માફા વેલું રેખા બન્યા ઠોર ઠોર. વેરી સાથ વસરાજ આપણે ભારતે વેગે લીએ બાત સાતો સાત અસુદે લાકાળ. સુપટ ગુજર આ વાસરા દાદાની વાર્તા આખી સપાકરામાં આવે હો. વાર્તા છે રણજીતભાઈ ખરેખર. વેરી સાતો વસરાજ નાફળે ભારતે વેગે લીએ બાત સાતો સાત અસુદે લાકાળ. સુપટ ગુજર નાથ લેવે હાથ સમશેર પાડાય ભારત કરો સમ્રાટ પાલાળ. અને હવે યુદ્ધમાં ઉતર્યો. હવે લગ્નના માંડવેથી યુદ્ધમાં ઉતરે એ વર્ણન આવે છે. જોજો કેવી રીતે ઉતર્યો. ગાયુત તાળી કાઢે પ્રમાણ જોત ઝાડે ક્રોતાળ ગન થાળે કમટ થીરા ખાડે મેરુકા થંભ ઝાડે ખાગમાં આગ હળડે જંજાળ. વેરી સાધુ વસરાજ નાપળે ભારતે વેગે લીએ બાત સાતો સાત અસુદે લાકાળ. સુભટ ગુજરનાથ લેવે હાથ સામશેર પાડાય ભારત કરો સમ્રાટ પાલાળ. આહા પાલાળ. જય હો.
હલ્દી મેદાન માથે યવ લોટ ખોજ આમે વારવાન હાલ્યા શાહી મોગ લોટ ખોજ માથે એકલો તાટકો રાણો અટકો એકતાવીના તોગુના મંડાળ માંડ્યા રાજપૂતી ખોજ માથે કોઈ મેડા નરબંકા મહાદેવ નામ ધારી અહીંયા આ બધા યુવાનોને બહુ ભાવ ઇતિહાસને મને લખાણ કરીને પણ આપ્યું એના ઉપર મારે થોડો પ્રકાશ પાડવો છે પણ હવે ઘોળ સાથે રહીએ ને વાર કાંઈ થતી રહીએ એટલે હું ગાતો ગાતો આ વાત માનતો જ આવું છું એ વખતનો જે સમય હતો એક યુદ્ધનો સમય હતો એક રણમેદાનમાં માથા આપવાનો સમય હતો તેથી માથા પણ આપ્યા છે તો આજ તો ધર્મના માટે આપણે ખાલી પૈસા જ આપવા પડે છે એવો આપ જ્યારે ઘોળ કરી રહ્યા છો એટલા માટે સાથે હું એટલે થોડો વાત ઉપર પ્રકાશ પાડું છું ઘોળે થતો રહી આ બધા સાંભળતા રહ્યો ને આ ધર્મ કાર્યમાં એટલો પૈસો પણ થાય પણ એક વખત જ્યારે યુદ્ધનો હતો જે હાકે એની તરવાર અને જેની મૂછમાં પાણી હોય એની ધરતી બચે મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે ગરુ દે મર્દ કો મર્દ બચાવે આવો જ્યારે વખત ત્યારે થર પારકરની ધરતીમાંથી આખો પ્રસંગ તો જબરો છે પણ એક રાજપૂતાણીનું વેલડું જ્યારે નીકળ્યું તો ઊંચો આપ અને નીચી ધરતી હતી હા અને જ્યારે મર્દના માટિયાને મેં કહેવાતા હતા દિલ્હીના સુબાની સામે દિલ્હીના બાદશાહની સામે તરવારો મૂકી દેતા હતા એવો વખત હતો અને ઈ રાજપૂતાણી સોનબાનું વેલડું ધીરું 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 નીકળ્યું હશે ત્યારે કોક રાજપૂતાણીનો જાયો મળી જાય કોક મારો વીર મળી જાય કોક મારો બાપ મળી જાય કે રાજપૂતાણીની ઇજ્જતને બચાવી લે હું રાજપૂતાણી છું મારું વેલડું દિલ્હી સુધી પૂગે નહીં મારે રાજપૂતાણી બે ભાઈ રાખતી એક કટાર હોય જમૈયો હોય છે પાડાની જીભ જેવો અને એક અહીંયા પહેરેલો એક નંગ હોય વીટી વેઢ ઈ વેઢની અંદર એવું ઝેર હોય હીરામાં કામ કરીને આમ હોઠે અડાડે તામ ડોકું છે ઢળી પડે એવો વેઢ રાખતી હતી એમાં ઝેર હોય છે મારું વેલડું ત્યાં સુધી પૂગે અને ઈ કઈ સિંહણ જેવી રાજપૂતાણીને સ્પર્શ ન કરી શકે એની પહેલા ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં પણ મારે જોવું છે ઈ કે ધરતી છે ઈ સુરવીરો વગરની તો નથી થઈ ગઈ ને અને ઈ વેલડું વાગડની વીર ભૂમિમાંથી ધીરું 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 નીકળ્યું છે અડધી રાતનો સમય હશે શાળિયા લાળું હુકી કરતા હશે અને કાળ રાત્રિ જેવી કાળી રાત જ્યારે માળિયામાં 9 લાખ આંખડિયું આજી તારલીએ લોચન બીડા માળિયામાં કાળકાએ કાજળ ઘોળ્યા મહાકાળીએ કાજળ ઘોળ્યા આવી કાળી રાત હશે અને ઈ વખતે એક રાજપૂત જ્યારે ઈ સારંગજી ડોડિયા નામનો રાજપૂત નીકળ્યો ડગલા ધીરા 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 એને ડગલા દીધા અને આ રાજપૂતાણીને હા આવશે બધું ધીરે ધીરે આવશે એ કરે આપણે લઈ લેવું એમને એટલે એ નીકળ્યા અને એને એક રાજપૂતાણીના આહુડા પડતા જોયા અને ઈ વખતે એને ખબર પડી હરાજીને મેં શું છે મને 3 થી 4 વાર્તાઓ એ કાર્ય દીધી હતી ને એટલે ઓલું નામ ઓના ને એટલે સારું તમે યાદ કર્યું કારણ કે હમણાં એક તો તમને ખબર પ્રોગ્રામની તો આખી સિરીઝ છે એમાંથી અમે વાંચ્યું ધરાર સમય કાઢ્યો એટલે સારંગજીની વાત એ આમ યાદ છે પણ નામમાં થોડું એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ વખતે એ રાજપૂતાણી છે અને ઊંચો આભ અને નીચે ધરતી થઈ અને એ વખતે હરાજી પરમાર નીકળ્યા છે અને એમાં દીકરીના આહુડા જોયા
પણ રાજપૂતનો દીકરો ગાય બ્રાહ્મણ અને સ્ત્રીને પ્રતિપાળ હોય એનું રક્ષણ કરવા માટે જે જન્મ લેતો હોય છે, ધરતીની માથે જ્યારે જન્મ લે ત્યારે રણ કણ કણ રજ રજ રંગે અને રવિ ઢંકે રજ હું તો રજ જેતી ધર નાદીએ તોય રજ રજ વય રજપૂત. એ હરાજીને ખબર પડી આખી વાત. મને ખબર છે અત્યારે 2020 નો યુગ છે એટલે હું થોડું સંક્ષિપ્તમાં તમને કહેતો જાઉં. એ હરાજી પરમારને ખબર પડી, આખી વાત સાંભળી કે આવી રીતે આ વેલડું અમદાવાદ થી દિલ્હી લઈ જવાનું છે. અને તેથી એણે કીધું તું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય, પણ બેન દીકરીના શરીર સુધી એને સ્પર્શ કરવા દઉં તો રાજપૂતાણીનું ધાવણ લાગે, તો હું હરાજી પરમાર ન કહેવાય. જેમ આગનો ગોળો જેમ હોય, માર 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 કરતો અગ્નિમાંથી નીકળેલો હોય ઈ પરમાર. અને એને તેથી પડકારો કર્યો તો, અને ઓલાને તેથી ન્યા હારે તો એટલા બધા હતા નહીં, ઘડીકમાં બોટિયું ખડી ગઈ અને ઢગલો કરી દીધો માથાનો. બે ચાર વજાઈને મોઢામાં તણખલા લઈને કીધું કે અમને બચાવી લ્યો. હવે આ આટલા બધા ફાવી ગયા ને આવું બધું કરવાનું શું કારણ ખબર? મારો ને તો હાથ જોડી જાય અને જાજા ભેળા થઈ મારવા આવે. આ બધું થયું નું હાથ ઉઠ્યાનું કારણ આ હતું. અને રાજપૂતોમાં શું છે કે 5 જણા હોય, 7 જણા હોય, 70 જણા હોય, 700 હોય, હામો આવે એટલે પછી હવે ઓછા સહિત બાપા માફ કરતો, એમાં બીજું કાંઈ હોય જ નહીં. હડ પડે જીંક માથી ગચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક થાય ફરાફાર હટ જાત કંઈક કાયર હજાર. અને રેલડીના પાદરમાંથી જ્યારે ઈ નીકળ્યા છે ઈ વેલડું, અને પછી આખી એની જવાબદારી લીધી. ઓલાને 2 4 5 7 જે કાંઈ બચ્યા હતા ઈ દિલ્હી ગયા છે. અને દિલ્હી ગયા પછી બાદશાહને તો પગથી માથેથી રેમંડ ગઈ. કારણ કે એને તો એમ હોય ને કે અમારા માટે આવતું હોય વેલડું, ને એને રોકવા વાળો કોણ ભારતની ધરતીમાં છે. એને ઈ ખબર ન હોય કે આ દેશની ધરતીમાં હજી છે, હજી રાજપૂતો છે. એને ખબર હતી. મોહિતભાઈ ભરતભાઈ ડોડિયા એમના તરફથી 10,051 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને બતાવી. ધન્યવાદ. આવશે મેં કીધું ને બધા એ કાર્ય આવે છે ને એટલે મને નામમાં આડાવડું થઈ જાય છે. પણ ધીરે, અને આ કાંઈ છેલ્લો પ્રોગ્રામ છે નહીં, તમે એક પ્રોગ્રામમાં બધું લઈ લ્યો એ નો હાલે. ઘરનો ડાયરો એટલે કહું છું. હા, અમારે ઓલી વાત સારી છે. ગઢવીનો દીકરો આવી રીતે કંઈક પ્રસંગ હશે ને તો ઢોર સારતો હતો, ચારણનો દીકરો. તો આવી રીતનો કંઈક ધર્મોત્સવ હતો ને જમણવાર હોય ને તો એને છાશ પીવાનું મન થયું. તો ઈ ન્યા જઈને ઉભો રહ્યો ગ્લાસ લઈને કે છાશ આપો ને, અહીં ઢોર સરે છે તો ઉનાળાનો સમય છે તો હું થોડીક છાશ પીવું. એટલે ઓલા આયોજક વર્તી ગયા, ઈ કે લે આ તો ગઢવી લાગે, ઈ કે રામાયણ સંભળાવો ને તો છાશ આપું. ઈ કે પેલા છાશ તો આપો. એટલે કીધું કે હાલે કરીને ગ્લાસમાં છાશ નાખીને ગઢવીનો દીકરો છાશ પી ગયો. પછી કીધું કે હવે રામાયણ સંભળાય. તો કે લ્યો હવે સંભળાવું. કે એક રાજા હતો અને 4 દીકરા, રામ ભરત શત્રુઘ્ન લક્ષ્મણ, આ 4 દીકરા હતા. 4 દીકરાને લગ્ન થયા પછી રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, સીતાજીનું હરણ થયું. પછી રાવણને મારી નાખ્યો. રાવણને માર્યા પછી રામ લક્ષ્મણ જાનકીજી વાંદરા બધા પાછા અયોધ્યામાં આવ્યા. બોલો રામચંદ્ર ભગવાનની જય. એટલે ઓલા છાશ પાવા વાળા કીધું કે હાવ આવડી જ રામાયણ. કે એક ગ્લાસ સાહેમાં તો એવડી જ હોય ને કે એમાં પછી. પણ આ તો ઘરનો ડાયરો છે એટલે આવી વાત કરું છું. અને એ રાજપૂત જયારે દિલ્હીથી જયારે 4000 ની સેના લઈને બાદશાહના માણસો સુબો જયારે આવ્યા છે અને આ દેશની ધરતીમાં, તેથી આ વાગડની ધરતીમાં તેથી એ યુદ્ધ જામ્યું હોય છે. અને એ યુદ્ધ જામમાં ટાણે એ કહેવાય છે કે હરાજી પરમારે ડગલા દીધા છે. ત્યારે કેમ ડગલા દીધા છે? પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામતો કાળ જાળ દાડાળો આદિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા ડુંગરા ઢૂંઢ આદિયા પથીરે માથે લાગિયા. રેલડીના પાદરમાં આ વખતે યુદ્ધ કરવા માટે આવેલા બાદશાહની સેનાની સામે ડગલા દીધા છે. હરાજી પરમારે કેવી રીતે પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામતો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથિયા ડુંગરા ઢૂંઢ હાલિયા પથીરે માથે લાગિયા. કેતારા કેતા કરેના બણક બુહરી નટાળો નથી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોટો ઢાળો કરંતો હુકાર આતે પાળો વિકરાળ જાણ હતો જાણે કાળ ચૂકે નહીં. એક થાપે હાંધિયો શિકાર નથી તારાનો રોશનના ધારે ભૂલથી ના ભારે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના. હરાજી પરમાર
બાકા ઝીક બોલાવતા લડ્યા અને 4000 ની સેના હતી છતાંય રાજપૂતો છે એને જેમ ગાજર મૂળીને મોળે એમ મોળી નાખી સેનાને 3000 ની બીજી સેનાને મોકલી પાછી મંગાવી એ સેના પણ એની પાસે તો ઘણા બધા હતા એ સેના આવી એના હામાં પણ રાજપૂતો લડ્યા યુદ્ધ કર્યું લડ્યા અને તેથી વીર હરાજી જે કહેવાય કે એક બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે જે પોતાના પ્રાણ આપી દીધા અને પ્રાણ આપી દીધા એટલું નહીં આજની ઘડી સુધી આ વાગડની ધરતીના પાળિયા છે એની પાસે જઈને ખાલી ઉભા રહ્યો અને એમ કહ્યો કે હે સુરવીર હે વાગડની ધરતીના રાજપૂત તમને ખમા એ હરાજીના પાળિયા સામે ઉભા રહ્યો ને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો આ દેશની ધરતીનો સુરવીર ન કહેવાય ભલા માણસ એવું બલિદાન હરાજીએ બલિદાન આપ્યું એના પછી એની પેઢીમાં હાંગાજીએ પણ ધર્મને બચાવવા માટે બલિદાન આપ્યું અને એની પેઢીમાં હેમાજીએ અને એમની સાથે 2500 રાજપૂતો છે એ બધાય હાંકના રાજપૂતો છે એમણે પાછા આવ્યા એમના જ ભરતભાઈ રિંકલ બેનું દીકરીઓ પણ આયા પૈસા આવે રિંકલબેન મહાદેવભાઈ ડોડિયા તરફથી કેટલા છે 10,051 આવે છે જોરદાર તાળીથી આપણે એમને વધાવ્યું વાહ હિન્દ કી રાજપૂતાની એટલા માટે પવાડા કપાર ગેટ જીગતી બકાના કેતા સદુલો મુઠિયો સિંહ કરેવા શિકાર ગને બનાવાળા પાડ માથે ગાજતો આવ્યો બંગો આહા માર તો કાલિયા સાગીએ ડાર ગાજતો ઘણારા કાટુ ગણકી આવ્યો કાટો ગણકી ધણીનો મુખે બોલ્યો બરૂર અને સણકી મુઠિયા ગાળા એ હરાજી પરમાર એના પછી હાંગાજી પરમાર ને એમની પેઢીમાં હેમાજી પરમાર અને એમની સાથે બધા જ આંખના રાજપૂતો જડી ધર્મને બચાવવા માટે કાં મોલેસરામ બની જાઓ અને કાં તમારે તરવારો મારા સામે ઉપાડો અને તેદી હાથમાં એ હજારોની સેનાની સામે તેદી તરવારો ઉપાડી દિલ્હીનો અમદાણાના સુબાવની સામે અને એક પછી એક રાજપૂતો છે ધરતીના માટે લોહી રેડી અને હિન્દુ ધર્મના માટે રાષ્ટ્ર ધર્મના માટે મારા તમારા ધર્મ માટે કપાઈ ગયા એટલે આજે આ કેસરી ધજાઓ છે એ મારે તમારે ત્યાં ફરકી રહી છે આમાં કેટલાય બલિદાન દીધા છે હું મારા પ્રોગ્રામમાં બોલ્યો છું જેમ્સ કર્નલ ટોડે એમ લખ્યું છે કે ભારત વર્ષના રાષ્ટ્ર ધર્મ બચાવવા માટે આ દેશના ધર્મને બચાવવા માટે ગાયોને બચાવવા માટે અને સનાતન હિન્દુ ધર્મને બચાવવા માટે એટલા રાજપૂતો કપાણા છે આમાં રાજપૂતોને જ ગૌરવ જો થાય અને બીજાને ન થાય તો પાપ લાગશે એવું કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં બોલું છું કારણ કે એને જ્ઞાતિ માટે કોઈ દી જોયું જ નથી કે આ જ્ઞાતિ 18 વર્ણને ગૌરવ થાય એટલા રાજપૂતો કપાણા જેમ્સ કર્નલ ટોડ કહે છે એ કહું છું એટલા રાજપૂતો ભારત વર્ષ માટે કપાણા છે કે જેના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી દિવાલ ચણાઈ જાય એટલા કપાણા છે ત્યારે ભારત વર્ષનો સનાતન ધર્મ બચ્યો છે એવી રીતે અહીંયા 2500 કપાઈ ગયા પણ 28,000 ને કાપી નાખ્યા કુકદીક આંકડો તો મેળવજો 28,000 ને અહીંયા કાપી નાખ્યા હતા અને છેલ્લે બાદશાહને ભાગવું પડ્યું કે આ ગાંડા થાય રાજપૂતોના જ્યારે ધડ પડી જાય છે પછી એને કાળ પણ રોકી શકતો નથી એને એના પછી ભાગવું પડે ગમે એને ભાગવું પડે અને ભાગવું પડે એટલા માટે લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ બાને લાડો રાણો વસો બારા થાય તોખારા રાજા ને ગને ચોપદારા લડારા હે પ્રતિવાળા હાથે હજારા બાળો હોયા ખોટી છે દ્વારકા વાળો જ હાચો છે હાચો બાબા હાચો એક કૃષ્ણ કો જામ મૂળ દેવરો મંડાણ મેરે સતે મૂળ પૂરો હે તમે કો અહંકાર અને અહીંયા બધા બેઠા છો અહીંયા રાજપૂત સમાજ જ હોય એવું નહીં 18 વર્ણ હોય ને એને બધાએ સ્વીકાર્યો છે મારા પ્રોગ્રામમાં મેં વાત કરી છે કદાચ આપે સાંભળી છે કે ઘણાને એમ થાય કે તમે રાજપૂતો કરો આટલું બધું તો એને હું એમ પૂછું પ્રશ્ન કરું કે 5000 છેલ્લા વર્ષમાં 5000 વર્ષમાં રાજપૂત ધીંગાણાનો ઢોલ વાગ્યો રાજપૂત ગામના પાદરમાંથી નીકળ્યો ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો કોઈ પણ ગામ હોય અને ઈ રાજપૂતને કહો કે કીધું ક્યાં જાવ છો તો કે ગાયું વાળી ગયા છે એટલે હું એને વાળવા માટે જાઉં છું
અને ત્યારે સામેવાળાએ કીધું કે ઈ ગાયું તો રબારીની છે, ઈ તો ગઢવીની છે, ઈ તો કુંભારની છે, ઈ તો પટેલની છે, ઈ તો ઠાકોરની છે, ઈ તો વાણિયાની છે, ઈ તો બ્રાહ્મણની છે, તમારી નથી. એટલે રાજપૂતે કીધું કે એવું છે, મને એમ કે અમારી ગાયું, એમ કરીને ઘોડી પાછી વાળી લીધી. એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ હોય તો બતાવીજો, તેદીથી અમે આ વાતો કરવાનું બંધ કરી દઈશું. ભલા માણસ કોઈ દી બને જ નહીં, ગમે એની હોય પણ વાર કરજો ધણી, કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાદજ્યા સાંભળે, પછી કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. એ જે મરવા માટે સતા તત્પર હોય, કોઈ જ્ઞાતિ હોય, કોઈ વર્ણ હોય, ધર્મના રાષ્ટ્રની વાત આવે ત્યારે સતત મરવા માટે તૈયાર હોય, એટલે એના ગીતો અને એના આજ પણ છંદો અને આજ પણ એના પાળિયા ઉભા છે. અને અમને હમણાં એક રાજપૂત મિત્ર અહીંયા આવ્યા, કહેતા હતા કે અમે ચારણના ગોદડા ઉપર ન બેસીએ. શું કવિઓની આમાન્યા છે. જોધપુર મહારાજ જ્યારે એનું અવસાન થયું અને તાજા યુવરાજ રાજપૂતને બેહાર્યા ત્યારે ગાદીએ, ત્યારે કવિરાજ એના બાપનો મિત્ર બુઢો કવિ આવે ચારણ, એટલે ચારણ આવી અને બેહે એટલે ઓલો નીચે બેહી જાય. યુવરાજ પોતે ગાદીએ બેહીને રાજા બની ગયો તોય નીચે બેહી જાય, કાંઈ બોલે ચાલે નહીં. કોકે પૂછ્યું કે આવું કાં કરો? તો મારો બાપ મરવા ટાણે કહી ગયો કે પેલા ચારણની સામે કેમ બેહાય 6 મહિના હીખી લેજે, પછી એના સામે વાત કરજે. ભલા માણસ, આ પરંપરા જાળવી છે, આ પરંપરા. એટલે આની એક મજા છે, એ આમાનિયાની મજા છે. ચારણ રાજપૂતને સુરો કહેવાય, રાજપૂતને સુરવીર કહેવાય, સુરો કહેવાય. ચારણને દોઢ સુરો કહેવાય. યુદ્ધના મેદાનમાં લડી પણ શકે અને લડાવી પણ શકે. એ આદિકાળથી આપણા સંબંધો એમને માલ્યા આવે છે. બોલો, એમાં કોઈ દી એમ નથી કે હવે થોડાક સેટાવા થઈ ગયા ને હવે થોડાક આઘા વહી ગયા. એ એમને માલી આવે છે. એક ધારા જે છે એ એમને માલી આવે છે. અને જગદંબા માં ભવાની અને શક્તિ છે માં મોમાઈ, એ કાયમના માટે નિભાવશે. એ વાત પાકી છે. એટલા માટે હવે મારે સારંગજીને પણ થોડા યાદ કરવા, પણ એની પહેલા વીર વસરાજ સોલંકીનું મને ગમતું એક ગીત કે પોખાણો ઈ માંડવે લાડો રે અને જાનઈ આનતા હાડો અન સુણી ધા અન વાછરો ડાડો વીફરો ફેંકી અન માળાયું
યાદ કરવા પણ એની પહેલા માતાજીની પણ થોડીક વંદના કરી લો. ભગવતી ની મોમાઈ માની અને આઈ નાગબાઈની પણ ફરમાઈશ પણ ક્યારની છે એટલે વાહ અમારે આરતી નમકીન વિપુલભાઈ રાજપૂત અહીં પધાર્યા છે એમના તરફથી 1100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કે સિરે સે લોબડી અન ચારણ શું ગઢ જૂનાણાની નાગબાઈ શું મારા સિરે સે લોબડી ને ચારણ શું ગઢ જૂનાણાની નાગબાઈ શું વારે બોલિયા આલિયાવું મઢડા ગામે મઢડા ગામે દાતિયાવું મોરી આયો હનુમાય ને ધરામાં જાતી આવું જરા રવધામે હું જાતી આવું મારી રવેચી માને બોલાવતી આવું મારા સિરે સે લોબડી ચારણ શું ગઢ જૂનાણાની નાગબાઈ છુમા છુમા ધામે જાતી આવું જરા ભર મોરા ગઢ જાતી આવું મારી ગોમાઈ માને બોલાવતી આવું મારા સિરે સે લોબડી કારણ શું ગઢ જૂનાણાની નાગબાઈ છુમા મારું એક ગીત આવ્યું છે એક બે કડીમાં થોડી એની પણ યાદી કરી લો બધા ગોળ કરે છે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ભગવાન દરિયાના ફળ
સંગીતમાં મજા આવે, વિબાને ગોળ થાય, વાતો પણ ઘણી કરવી છે મારે. કારણ કે અહીંયા આ યુવાનો બધા પાળિયાના એટલા બધા સંશોધન કરે છે, ઇતિહાસોને ઉજાગર કરવાના મહેનત કરે છે, એને એક આપણે બિરદાવવા જોઈએ બધાય આખા એક ગ્રુપને. કારણ કે બહુ અઘરું છે, સારું કરવું ને એ બહુ અઘરું છે, એમાં ઘણા બધા વિઘ્ન આવે. મારે રાઘવભાઈ બેઠા છે એટલે નહીં, પણ ઘણા પ્રોગ્રામમાં મેં યાદી કરી. એમના મોટા ભાઈ ઈશ્વરભાઈ, રામભાના દીકરા રણજીતજીભાઈ, એમણે રણછોડ પગી રબારી સમગ્ર ખાલી ગુજરાત નહીં ભારતનું ગૌરવ કહેવાય, જેણે પાકિસ્તાનને ધૂળ ચાટતા કરાવી દીધા આપણી સેનાની પાસે 2 વખત. 5ના યુદ્ધમાં 1965 ને 1971 માં રાતના હાંડિયા દોડવી અને 50 કિલોમીટર સુધી બમગોળો, હથિયારો અને પાણી બધું પુગાડતો હતો. એ રબારીનો દીકરો, ઈ એની દેશી પાઘડી, અને કહેતો હતો કે છેલ્લું ખોળિયામાં જીવ હોય અને લોહીનું ટીપું હોય ને ત્યાં સુધી હું સેનાની હારે છું ભલા માણસ. એ રણછોડ પગીને ભુજ પિક્ચરમાં પુગાડવા માટે અમારા ઈશ્વરભાઈએ બહુ મહેનત કરી છે, અને જોરદાર તાળીએથી આપણે બતાવવા જોઈએ. એમાં જે સ્ટોરી લઈ આવવા માટે, ભુજ પિક્ચર તો બનવાનો જ હતો, પણ એ સ્ટોરીને પુગાડવા માટે આ બધી ખેવનાઓ આ બધાને. અમારે અહીંયાથી મારા મિત્ર છે એટલે નહીં, પણ હું ઘણીવાર પ્રોગ્રામમાં એમને યાદ કરું. શિવાભાઈ સોલંકી અમારો ગીરનો હાવજ કહેવાય. હા, આજે ભલે છે અંદર, પણ હજી વાયા સમાચાર મોકલે કે ઇતિહાસને બહાર પાડવા માટેનો કાંઈ ખર્ચો થતો હોય તો હું બેઠો છું. અમારે મહાદેવભાઈ બારડથી લઈ અને આ બધા જ મિત્રો છે, એ પણ ઇતિહાસને એટલા જ ઉજાગર કરવા માટે મથે છે, એટલે બધાને આપણે ખરેખર બિરદાવવા જોઈએ. હા, એટલા માટે ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, ને તો ઠાકરનો જ્યાં નાભે લહેરાય, દ્વારકાના દેવની વાદળનો થાય. બધાયની મોજ જ છે ભઈલા, બધાય. ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સજન સપૂત ખાનદાન કા. એ કર્નલ કપ્તાન હોય, જનરલ જુવાન હોય, મોદ કી કમાન હોય, તોરણ તूफान કા. એ સૈજ મેરુ હોય, માપગીર મેરુ હોય, કલા બહુ તેરુ હોય, વાકેફ પુરાણ કા. સ્વભાવ હોય, દિલ દરિયાવ હોય, ગલ બચાવતો બને નહીં પ્રાણ કા. साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू मन में कीजियो. सच बंद है आंख बंद हुए बात, राम नाम रखो याद, सदगुण से रीजियो. ईगल भनत नहीं कीजियो, किसी की पर दिया है प्रभु ने, पूछ कीनन को दीजियो. થોડીક વાત મારે હવે કરવી
છે, કારણ કે મને ફરમાઈશું એટલી બધી કઈ બાજુ જવું એ નક્કી નથી થતું. એવું છે. પણ મેં જેમ હરાજીને પરમારને યાદ કર્યા, હરાજી પરમારને, એમ સારંગજીને પણ થોડો પ્રકાશ પાડી લો. આજ યુવાનોનો બહુ ભાવ છે, એટલા માટે આ બધા યુવાનો કેદુણા તૈયારી કરતા હતા કે એના ઇતિહાસ ઉપર અહીંયા ચિત્રો જે ભાઈ ભરતભાઈ ડોડિયાએ જે બનાવ્યા છે, આ બહુ જોઈએ એટલે આપણને ઇતિહાસ આંખોની સામે તરવા માંડે. આ કલાઈ માં મોમાઈની કૃપા હોય ને હુરાપુરાની હોય તો થઈ શકે હો. હા, એમને પણ ગેડીની કચેરીની માલિકો જેથી કહુંબા લેવાતા હોય છે રાણાજી વાઘેલા, અને એની કચેરી અકડે ઠાઠ બેઠી હોય ને મરદના ફાટિયા જેવા એક પછી એક રાજપૂતો બેઠા હોય. કહુંબે કેસર ગળે લવિંગા ઊંધી લાણ એલચીની ઓગઠ વળે સો લૂણી ખુમાળ અમલ અટંકા નવલિયા, અને રણ પે ધર્યો ને રોષ, સર પે ધર્યો ને શહેરો, અને પીયો ને ચંબળ પોસ. વાહ ભાઈ વાહ. અહીંયા મોગલ છોરું મિત્ર પધાર્યા છે, એમના તરફથી રોકડા 2100 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. અને એવી કચેરી અકડેઠાઠ બેઠી હોય પણ કચેરીની માલિકો જ્યાં સુધી સારંગજી, આમ તો સારંગનો મેં અર્થ કર્યો એટલે હંસનું પણ એક નામ સારંગ છે. જેની હંસના જેવી બુદ્ધિ હોય એને ખબર પડી જાય કે ભાણે દગો કરવાનો છે, એને ઈ ખબર પડી જાય. ઈ સારંગજી ડોડિયા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કચેરી છે એ અધૂરી લાગે, અધૂરી લાગે અને અધૂરી લાગે. અને એમાં મરદના ફાડિયા જેવો આવે, ધીરે 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 ડગલા માંડીને આવીને બેહે. પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મથો કાળ ઝાડ ડાટાળો હાલિયો, દેતો ડુંગરા ડણક, અને હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પથીરે માથે. અહીં એવું મને કહેવામાં આવ્યું છે કે થોડાક યુવાનો થોડીક જગ્યા કરે, બેનો દીકરીને પણ ગોળ કરવા આવું છે, માતાઓ બહેનોને, એટલે થોડીક આપણે એ આમાનિયા પણ જળવાઈ રહીએ. હા, એટલે એ પણ થોડું રાખજો. હું હવે ઓલું ગીત જ ગાઈ લઉં એટલે ગોળ થાય એટલે મને વાર્તાનો આમ શોખ જ ઘણી, પણ વાર્તામાં પાછું થોડુંક મને આમ જમાવવું હોય તો મને આમ ફોકો પડે એવું કરી દઉં આગળ. પણ એમાં પાછું તો ગોળમાં નુકસાન થાય એવું ન કરે. એટલે આ એવું નથી કે અહીંયા જેટલી વાત થાય એટલી કરીને તો બીજે કરી, એટલે ઈ તમે ચિંતા ન કરતા. ये है अपना राजपुताना, नाजी से तलवारों पे धड़ 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 धड़, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे. बोल रही है, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, जिस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. વાહ ભાઈ વાહ. બાબુ દાદાને હું યાદ કરીશ હમણાં દુહામાં. અહીંયા બાબુ દાદાને યાદ કરવા સાથે મૂળથી પધાર્યા છે રામજીભાઈ રાણા, એમના તરફથી રોકડા 21,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવી. હા, એટલે તમે આવું બધું કરતા રહ્યો એટલે અમે બધાયની વાતો કરીશું આમાં ધીરે ધીરે. તમારે કરવું નથી, 2 વર્ષ માંડ યાદ કરો, પાછા કે આ બધી વાતો કરો. આ ઘરનો ડાયરો એટલે ખુશીથી કહું છું, બોલું ન કરતા કોઈ. હા, આ આનંદ કરું છું, ઘરનો ડાયરો એટલે આવી બધી વાતો કરાય. હા હા, ઈ મજા છે, એટલે એ બધું આવશે. પણ चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां, किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दंदन 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 दंदन, एक तरफ बंदूकें दंदन, एक तरफ की टोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इसमें पीछे तिलक रोजे धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम.
મને યાદ આવી જાય. અમે ઘણી વખત વાત કરેલી છે કે હિંદવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ અને એને મનાવવા માટે ત્રીજી વસ્તી લઈને જ્યારે માનસિંહ આવ્યો અને એ વખતે રાણા પ્રતાપ એને મળવા માટે પણ ન ગયા. અમરસિંહના દીકરાની 15 વર્ષની ઉંમરની રાણા અમરસિંહને મોકલ્યા અને એ વખતે માનસિંહને ગમ્યું નહીં. એને એમ કે હું માનસિંહ મળવા માટે આવું, મહારાણા મને મળવા ન આવે, મારી હારે જમણવાર ન રાખે? તો કે ના આવે, એની તબિયત બરાબર નથી અમરસિંહ. અને એમની સાથે ભીમસિંહ ડોડિયા નામનો એક જે રાજપૂત હતો, મરદના ફાડિયા જેવો, એમણે કીધું કે રાણાજીની તબિયત બરાબર નથી. 15 વર્ષના અમરસિંહનું રક્ષણ કરવા માટે ભીમસિંહ ડોડિયાની હારે હતા અને એને કીધું કે રાણાજીની તબિયત બરાબર નથી, માનસિંહને કીધું. એટલે માનસિંહે કીધું તો એની તબિયત બરાબર ન હોય તો મને સુધારતા આવડે છે, આવું કીધું. એને તો અકબરનો પાવર હોય ને, આવડે સુધારતા. અને યુદ્ધના મેદાનમાં હવે મળીશું, ખબર પડે. અને તેથી ભીમસિંહ ડોડિયાએ કીધું હતું કે માનસિંહ, યુદ્ધના મેદાનમાં મળવું હોય તો મારા માથે તો મહારાણા જેવું સત્ર છે, પણ સાંભળી લે, યુદ્ધના મેદાનમાં મળવું હોય તો તું જે હાથી ઉપર બેહીને આવ અને એ હાથીને બરસીથી વેતરી ન નાખું તો હું ભીમસિંહ ડોડિયા નહીં. આ પ્રતિજ્ઞા લઉં છું તારી. જે હાથી ઉપર બેહ્યા ના અને ડુંગર જેવા હાથીને તો ન વેતરી નાખું તો ભીમસિંહ ડોડિયા નહીં. અને ઉજળો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે માનસિંહ આવ્યો તો બેહીન એ હાથીને વેતરી સીરી નાખ્યો તો અને પડ્યો હાથી. માનસિંહ ભાગીને રહી ગયો, નકર હાથી નીચે દબાઈ જવાનો હતો. ભલા માણસ, આ આપણા ઉજળા ઇતિહાસો છે. એટલા માટે દેખો મુલ્ક મરાઠો કા યે જહાં શિવાજી डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोड़ा था, हर पर्वत पर आग हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. જ્યારે હર હર આવે ત્યારે બધા ઊંચા હાથ કરીને માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ મારી હારે હર હર કરજો. ઠેઠ સ્ક્રીનમાં જોવે છેલ્લે ઊભા ન્યા સુધી. એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો ઊભા કરવાના છે આપણે. એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, बोली हर 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 हर. આવાઈ તેથી રાણાજી વાઘેલાની કચેરીની માલિકો ડાયરો કહુંબો લેતા હતા અને બેઠા હતા. પણ કેવા કહુંબા લેવાતા હતા? અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, સૂકું ભોજન નાર કભારજા, તાકો અમલ ના. અમલિયા રજપૂતડા જગ મે અમલ કરંત, बिना अमलिया रजपूतड़ा नाहक नाम धरत. नशो केने केवा कराय, अमल कोने लेवाय? जेनु तालुका में जिला में अमल हालतो होय एने. बाकी घर में नु हालतो होय ने एने माकड़ मारवानी पी जावाय, एने अमल ना नशा न करवाना होय. बिल्ली जो पीवे तो स्वान हुको प्राण हरे, अने बकरी जो पीवे तो मारे बनराज को. मूर्ख जो पीवे तो अनाजू की मोट मारे, गद्दा जो पीवे तो मारे गजराज को. चतुर जो पीवे तो सुंदरी की सेज रमे, अन सुंदरी जो पीवे तो उठी दाय काज को. कहे कवि शिव संग कसुबा को, ऐसो रंग चिड़िया जो पीवे तो मार देवे बाज को. आवा कहूंबा कर्या पछी जमवा माटे बैठा. અને ટૂંકમાં વાત કરું તો એ જમવા માટે બેઠા ત્યારે કરો હરિહર એ રાણાજી વાઘેલાએ જ્યારે કીધું, ઈ વખતે પેલા મહારાજ કોળીઓ લીએ તો અમે લઈ, પણ મહારાજે ધીરે દઈને ધૂળની ચપટી લઈને જ્યારે થાળીમાં પોતાની નાખી અને તેથી છામ 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 છમ રૂવાડા ઉભા થઈ ગયા. હો ભાઈ સારંગજી ડોડિયાના, કારણ કે એના ઉપર મહારાજ ઉપર બહુ મોટું કંઈક વિઘન હોય, બહુ તકલીફ કે બહુ ચિંતા હોય, કંઈક વાંધો છે ત્યારે ધૂળ નાખીને માણા નકર તો ધૂળ કચરા કાઢીને જમવાનું હોય ને, ધૂળ નાખીને હું કામે જમો છો. ઘડીક વાર જે કઈ રગજગ થઈ કે રહેવા દો ને, એ બધી વાતો જવા દો ને, એ બધું અત્યારે કઈ હોય નહીં. સમયની બધી વાત છે, હવે તો મારી ઉંમર થઈને હવે બધી આ વાતો રહેવા દો. તો કે નહીં, તમે મારા મિત્ર છો અને મિત્ર એને જ કહેવાય. મિત્રતા માટે તો આપણે ત્યાં મિત્ર એડા કીજીએ, સોસે સંત ફકીર. એક તન में કાંટા લગે તો દૂસરે તન में तीर. तीर જેવો ઘા લાગવો જોઈએ એને મિત્રતા કહેવા. મિત્ર કીજીએ, મર્દ મર્દ મન દર્દ મિટાવે, મનનું દર્દ મિટાવી દે એને મિત્ર કહેવાય. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો કરવાય નહીં, એના કરતા એકલા રહેવું હાવ.
ગાડી માંગવા જાય તો કે ગાડી નહીં, માથું જોતું હોય તો આપી દો. હવે તારા માથાનો મુરબો કરવો છે, અટાણે મારે ગાડી જોતી હતી ઘડીક વાર. હા, અને ટાણે નો આવ્યા રવાડે ચડાવીને પછી ટાણે તમે હલવાઓ તો ઈ નીકળી જાય પાછા. અને કે આવું થાય અમને ક્યાં ખબર હતી. હવે ત્યાં જ રવાડે ચડાવ્યા હતા કે આમાં કરાવવા જેવું છે આ ધંધો. હલવાઈ એટલે ભાગવાનું. પણ આ તો સાચો મિત્ર હતો. એને કીધું કે મારા મિત્ર છો તમે, અને તમારે તકલીફ હોય મારી તકલીફ કહેવાય. ટૂંકમાં વાત કરું તો એને આખી વાત કરી કે વાવના રાજાનું વેર મારા માથે છે, મારા બાપનું વેર વાળી શક્યો નથી. હવે મારી ઉંમર થઈ છે, પણ હવે મારી ઉંમર થઈ છે, બાપનું વેર હું વાળી શક્યો નથી. ઈ સડાપ કરતો ગાંડી ગીરનો કહેરી હાવજ ઉભો થાય ઊભો થયો. મૂછની માથે તાવ દઈને કીધું કાલનો સૂરજ ઉગે અને પેલા માથું રજૂ ન કરી દઉં તો હું રાજપૂત નો કહેવાઉં, ડોડિયો ન કહેવાઉં, સારંગજી નો કહેવાઉં. અને કચેરી આખી સ્તબ્ધ થઈ ગઈ. શું વાત કરે છે? માથું લઈ આવવાની વાત હતી હો. હાડુભાઈ ને ત્યાં લગ્નમાં લાડવા દાબવાની નહીં, ઈ તો હેલી છે, ઈ તો થઈ શકે. માથું લઈ આવવાની વાવના રાજાનો, વાઘેલા રાજાને એમની સાથે વેર હતો. અને પછી પોતાના રોજા ઘોડાની માથે સવાર થયો. ભાઈ મરદના ફાડિયા જેવો, મારે કોઈને સેનાને કઈ હારે લઈ જવાનું નથી. આ ઓલો જે દુહો છે ને, કંથા રણમે જાય કે, ઈ સારંગજી ડોડિયાને અહીં લાગુ પડે છે. કંથા રણમે જાય કે કોઈને ઢૂંઢે સાથ, તારા સાથી 3 જણા હયું કટારી અને હાથ. એટલો સવાર થયો રોજા ઘોડાની માથે. હા, સરસ ફરમાઈશું ઘણી બધી આવે. કંઈક લઈ લે, કંઈક બીજા રાઉન્ડમાં, કંઈક બીજા પ્રોગ્રામમાં. પણ મને આમ બધી આ હરકું ફૂટે છે યાર. એકલો સવાર થયો ને સવાર થતાની હારે પોતાનો એક એવો મિત્ર હતો. સેવક કયો, મિત્ર કયો, જોજો જ્ઞાતિ જાતિની વાત નથી. ઈ તો જેનામાં પેઢીઓથી ઉતર્યું હોય ની આવે. કાળુ નામનો કોળીનો દીકરો, કોળીનો જુવાન, એના રૂવાળા છમાક છમ 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 બેઠા થયા. અને ઈ કાળુ કોળીએ તેથી કીધું કે મારે તમારી હારે આવવું છે. ભલા માણસ કદાચ હું મરી તો મોટી ધૂળ પલળશે, પણ તમારે એકલા ન છોડી શકો. એને ઘડીક વાર કીધું કે નહીં, તો કે નહીં તમારે હારે હું આવીશ. ટૂંકમાં એ કોળીનો જુવાન કાળુ અને મોતિયા નામનો કૂતરો પણ હાલતો થયો. તો આ દેશની ધરતીના કૂતરાએ રોટલો ખાધો એનું ઋણ નથી રહેવા દેતા માથે. ભલા માણસ એવા આપણા ઇતિહાસો છે. અને નીકળી ગયા. પણ ઘોડો તો જાણે આજ ખબર પડી ગઈ ઘોડાને કે આજ મારો ધણી કઈક બીજી દિશે જાય છે. ઈ સારંગજી ડોડિયાનો ઘોડો ઉપડ્યો. પણ કેવી રીતે? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી પાગા આગા જાવે નાહી બાગા મૃગાણા કાજે ધન તોપકા ગેણાગા ધરી બાગા હાથ જાય કાતો રીતા રાગા પ્રભે નાદા હરા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી પાગા આગા જાવે નાહી બાગા મૃગાણા હી ગાજ ધન તોપકા ગેણાગા ધરી બાગા હાથ જાય કાતો રીતા રાગા પ્રભે નાદા હરા ગા રાજ રૂમા તુમા ઠુમા ધરી ખેડા જેમ રમે તળપે ગટા કે માથે જાણે સુતા તીર કાસરા બુરી હી બોડા કાન હોરી સર સોય સમ પેર સાગોડા વાલે રાસતી વાલે રાસતી.
સારંગજી ડોડિયા તેથી જોગમાયા બોમાઈને અને ભગવતી ભેળિયા વાળ્યું 9 લાખ લોબડિયાળીઓને યાદ કરતો કરતો પોતાનો ઘોડો જાય છે બાગડધામ 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 અને કેવા જગદંબાઓને યાદ કરતા હોય છે ઈ સારંગજી ડોડિયા બાઈ નામી સંકટા પડ તારવા તારણા બેડો ના મારા ભાવણાની અવતારણી મૂર્તા તારણી પતારણી તારણી કવે સારા હિંગળાજ ગાજ માતા હાજરા હતો હિંગળાજ ગાજ માતા હાજરા હાજર મન જાવંદરી ગાતરા કાળિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા જગ રાઈ કને બરણાવાળી ગાજાપુરા ડુંગરે થી ધરણાવાળી માડરાળી દૂધનામાં બુડાળી બોમાઈ અને બુડાવાળી રાજમાઈ કરણી નેહારી અર્થ વિજયસણી વાગેશ્વરી દેવી આવતા આવાવાળી ત્રિશુલાળી બેળિયાળી ગજબરામે તોતળા બેચરા હોલ કામળા તકાઈ માયા તોતળા બેચરા હોલ કામળા તકાઈ તોતળા બેચરા હોલ કામળા તકાઈ માયા ધમા 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 આવી રીતે જેને કહેવાય ઘોડો રોજો ઘોડો તેથી ઉપડ્યો વાહે કાળું કરી અને કોળી છે ઈ પોતે મુઠ્ઠીયું વાળી અને શું ઈ વખત છે ઘણી વખત પ્રતિજ્ઞાઓ એવી લેવાઈ જાય ને ઈ જે સારંગજી ડોડિયા એ પ્રતિજ્ઞા લીધી ને તેથી જોગમાયાને સાક્ષીએ રાખીએ છે અને દાડા વસરાજને સાક્ષીએ રાખ્યો હોય નકર ન આ પ્રતિજ્ઞાઓ પૂરી ન થાય તો ઈ અસ્તિત્વ જ્યારે મદદ કરે ત્યારે પ્રતિજ્ઞાઓ પૂરી થાય અને ઈ વાવના દરબારની માલિકો પોતે દરવાજે જઈ અને દરવાજાના જે દરવાનો હતા એમના ધડ ધડ કરતા ઘોડા ઉલાડી નાખ્યા અને કેમ રોજો ઘોડો ગયો કાળું કોળી મોતિયો કૂતરો બહાર ઉભાર્યા અને આ બહબહાટી બોલાવતો અંદર પ્રવેશ કરી ગયો અને ઠેઠ ઓરડે પૂગી અને પડકારો કર્યો તો હું રાજપૂત છું ફૂતેલાને ન મારું હવે ઊભો થા રાણાજી વાઘેલાનું વેર વાળવા માટે આવ્યો છું અને આમ ઉભો થઈને તલવાર ખેંચીને કીધું માટી થા કે માટી તો હું સારંગજી જનેતાએ જન્મ દીધું તેદુણો માટી શું માટી હટાણે થવાનું ન હોય તું માટી અને હડ પડે જીંક માટી ગચુક કટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક આપણા ગીતો તો જુઓ આખે આખા ભરી દઈએ પણ તમારા જેવા સાંભળે ને એટલે અમે કાંઈ નકર ક્યાં કેવું હવે આમાં જોડિયા શબ્દો જોડીને ગમે એવા ગીતો ગમે એવા છંદો ને હવે ક્યાં દુઆઓ છે મને એક એક રાજપૂતાના મારી પાસે દુઆઓ છે પણ રણજીતસિંહભાઈ રાઠોડ માટે પાબુજીની પણ યાદીનું કહેતા વચ્ચે લઈ લો રાઠોડો માટે અમારા ચારણ કવિએ દુઆ કીધા છે જડકત જમતી રેત મે જળ થોડો ઘણ ભૂખ પણ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂપ આ પાબુજી રાઠોડ તમે ધરતીને બચાવવા માટે શું કર્યું કે મારવાડની મરુભૂમિમાં રેતી હાથમાં ન રહી એમ રાખવી હોય તો ઈ લપટી જાય પણ એને રાઠોડો એ લોહીથી ભીની કરીને રાખી છે એટલે લપટીને વહી ન જાય પાબુજી રાઠોડ જેવાય જડકત જમતી રહે તમે જળ ધોડો થોડો ઘણ ભૂખ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂપ રાઠોડોની રાજપૂતોની ઉજળી પરંપરાને પાબુજી રાઠોડે કેવી રીતે ઉજળી રાખી છે કે લોહી રેડીને જાળવાને ઉજળા મુઠ્ઠી ભર સુખી થકી નિસર દાવે જાવે દોડ રક્ત ભીંજોઈ હી રહે રેતી ઘર રાઠોડ એવા એવા દુઆઓ કીધા છે હે અને ઈ દુઆઓ ઈ કાવ્યો આવો જ્યારે વર્ગ મળે ત્યારે આવા વડીલો પાઘડીઓ અમને જ્યારે સાંભળતી હોય આવા વડીલો જ્યારે સાંભળતા હોય ત્યારે અમને પોરો હોય ટૂંકમાં વાત કરું તો બાકા જીક બોલી ઘડીકમાં તો કચડુક થૂપ કરતો હારો પ્રજાપતિનો દીકરો જેમ આમ કુંભ માથેથી આમ ગારાનો પીંડો ઉતારી લે ચાકડા માથેથી એવી રીતે માથું ઉતારી અને માથાને હાથમાં લઈ અને જે ભાઈ ભરતભાઈ હમણાં ચિત્ર જે બતાવ્યું એવી રીતે ઘોડો બાગડધામ 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 નીકળ્યો વાહે કાળું કોળી અને મોતિયો કૂતરો એ જાય ઓ જાય એ જાય ઓ જાય પછી વાવની ધરતીમાં એને કોઈ આંબી હગે એવું બીજું કોઈ હતું નહીં અને ઘોડાની કહેવાળી માથે હાથ ફેરીને કીધું કે મારી આબરૂ રાખી દે બાપ દાડો હુરજ ન ઉગી જાય મારી રાજપૂતની પ્રતિજ્ઞા ન જાય તેથી હુરજ ખમકારા કરતો હોય છે તારા જેવા રાજપૂતાને કારણે તો હું ઉગું છું ભલા માણસ આ ધરતીની હું એટલે તો ઉગું છું સારંગજી ડોડિયા તારા જેવાના મોઢા જોવા માટે તો હું ઉગું છું સવારના પોરમાં નકર નો ઉગે અને તેથી કહેવાય છે કે ઠેઠ આય સુધી ભાગતા 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 ઈ ઘોડો રોજો ઘોડો કાળું કોળી અને મોતીયો કૂતરો ત્રણેય હુરજ દાદાજી કોર કાઢે ત્યાં મસ્તક અહીંયા રાણાજી વાઘેલાને પુગાડી દીધું પહોંચાડી દીધું કે આ તમારા બાપનું વેર વાળીને આવ્યો છું હું તમારો મિત્ર અને તેથી રાણાજી વાઘેલાએ કીધું તો ખમા ડોડિયા બાપ તારા જેવા રાજપૂતો છે ત્યાં સુધી મારા ધરતીનું રૂવાડું ખાંડું કોઈ નહીં કરી શકે મારી ઉજળી પરંપરા છે ઈ જળવા હે આ બાજુ મસ્તક આપે છે પ્રતિજ્ઞા પૂરી કરે
આ બાજુ રોજા ઘોડાની માથે હાથ ફેરવે ત્યાં ઘોડાના ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા તો મરે એટલો ઘોડો દોડ્યો તો હુરજ ઉગે નહીં એની પેલા નામ નજર કરીતા પોતાનો સેવક મિત્ર કાળું ખોળી એના સામું કીધું એણે કીધું છેલ્લા જય માતાજી એણે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા વાહે મુઠ્ઠીયું વાળીને દોડીને આવ્યો તો અને મોતિયા કૂતરાએ પણ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા આ દેશની ધરતીના પ્રાણી હારું પાત્ર ભજવી જાય તો એના પણ આજે પૂંજવા પડે છે એના પણ નિશાન હોય ત્યાં આજે એના કૂતરાના અને કાળું કોળીના અને એના આજ પણ કહેવાય છે કે ઘોડાના ત્રણેયના પાળિયા ઊભા છે કહેવાનો મારો અર્થ એ છે આ સારંગજીનો આખી વાત તો લાંબી છે થોડી થોડી અમે બધા કરતા રહીશું યાદે પછી તો જેમણે પોતે પણ પોતાનું રાણાજી માટે બલિદાન આપી દીધું એને ત્યારે પોરહના પલા રાણાજીને છૂટ્યા વાઘેલા ને અને કીધું માગી લ્યો તો કીધું કે અમારે કાંઈ જોતું ન હોય રાજપૂતને જેથી લેવાનું મન થાય તેથી તલવારની ધાર ઉપર ગમે ત્યાંથી મેળવી શકે છે હું સારંગજી દોડ્યો મારે કાંઈ ન જોઈએ બહુ કીધું પોરહના પલા છૂટે છે મને કાંઈક માગી લ્યો કહ તૂટે કડિયા તણિયાના અંગની ઉનડિયા હવે હમીવી હામેના મોજ તાહળી મોડિયા એવી મને મોજ આવે છે અને બહુ કીધું ત્યારે કીધું તમારે દેવું જ હોય એને કીધું જે જોઈએ કે તો મારું આખું રાજ આપી દઉં તમને અને કહેવાય છે કે 3 દિશાઓ એને આપી હતી આખી વાતની તમને ખબર છે 3 દિશાઓ એને પાછી કાપડામાં બેનને અને ભાણેજને ઉત્તર દક્ષિણ આપી દીધી ને ઉગમણી દિશા કીધું કે એમાંથી અમારો પરિવાર ને અમારા છોકરા કાહે અને છેલ્લે ભાણેજે દગો કર્યો રાણાજી ના ભાણેજે ત્યારે એને મરવાનો વખત આવ્યો તેથી પણ બુઢો રાજપૂત સારંગજી બન્યો હતો તોય ભાણેજને બથ ભરી ગયો હતો અને ભાણેજને બથ ભરી ગયો સારંગજી દોડિયા તો બુઢા બન્યા હતા ઓલો તો જુવાન હતો એટલે જેવો ઘા કરવા રાણાજી જાય એના માથે એટલે ઓલા બુઢાને આડા દઈ દે સારંગજીને આડા દઈ દે છેલ્લો વખત આવ્યો એને ખબર પડી કે મારો રાજપૂત મારો રાજા મારો રાણોજી વાઘેલો ઘા કરે છે અને આ મને ફગડીને આડો દઈ દે કીધું કે હવે એક કામ કર રાણાજી હવે મારા વાહામાં હોહરવો ભાલો માર એટલે તરત એનું પૂરું થઈ જાય ને મારું પૂરું થઈ જાય હવે મેં ઘણું જીવી લીધું છે હવે મારે બલિદાન આપી દેવું છે અને હવે બલિદાન આપું તો જ તારા ડેલીની સામે કાયમના માટે બેહણા રહીએ અને તેથી કહેવાય છે ફારલા કરતા હોહરવો ભાલાનો ઘા થયો અને ભાણેજે મેર્યો પેટ કોઈ પોતાના વાહામાં પેલા મારવાનું કીધું બે બથો બથ હતા એટલે અને એને કીધું કે હાકળની કડિયું તૂટી કે લોઢાની કડિયું હોય તો આ રાજપૂતની બથ હવે ન મુકાય હવે આ આકડિયા મુકાવા વાળો કોઈ છે જ નહીં અને પછી પોતાના આંતરા બહાર નીકળી ગયા એ સારંગજી દોડિયાના અને એ આંતરાનો પછી ઢગલો થયો આખું બલિદાન આપી દીધું અને વાઘેલાઓને કીધું તારી ડેલીની સામે બેહણા આજની 21મી સદી સુધી પણ લગ્ન પ્રસંગ આવે એટલે ડેલીની સામેના દર્શન કરી અને ફેરા ફરે એવું ઉજળું બલિદાન આપવા વાળો સારંગજી દોડિયાને મારા નમન છે મારા ચારણ તરીકે વંદન છે આવા ઉજળા ઇતિહાસોને અમે કાયમ વાગોળતા રહેજો હું ભાઈને કહેતો તો અમને દેતા રહેજો એક પ્રોગ્રામ બીજો પ્રોગ્રામ જ્યાં જ્યાં વખત આવશે ત્યારે અત્યારે અને આપણા ઇતિહાસોને હું મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું કે બહુ દબાવવામાં 1300 વર્ષથી તો દબાવવામાં આવ્યા પણ આઝાદી પછી 75 વર્ષ પછી પણ દબાવવામાં આવ્યા હતા બાબર હુમાયુન અકબર ભણો છોકરા લ્યો ધ ગ્રેટ અકબર આપણું મેં તો કીધેલું કે રાણા કુંભાઈએ એકલાએ 32 કિલ્લા બનાવ્યા છે ક્યાંય આવ્યું નથી આપણું દેખાવા નથી દીધું હા તાજમહેલ ભલે તાજમહેલ આપણી ધરોહર છે લાલ કિલ્લો કુતુબ મિનાર બધું છે પણ ભારતમાં કહે છે કે એ વખતે એવો અકાલ પડ્યો તો દુકાળ પડ્યો તો 40 લાખ લોકોને ઘરમાં ખાવા દાણા નહોતા તેથી શાહજહાં ઢળડી બધાની પાસે તાજમહેલ માટે બધું ખરીદાવતો હતો બધું કરતો હતો એવું છે એટલે આ બધી વાતો ઉજળી વાતો જે છે એ આવા કાર્યક્રમો થતા રહે અને અમે તો કાયમ મારા પ્રોગ્રામમાં હું કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તોની મહાપુરુષોની દેશભક્તિની સુરવીરોની દાતારોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા इतिहासों ने पढ़ा रसों ने जिसको गाया तलवारों की साहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं અને પિંગલસિંહ બાપુ કહે છે મને ગમતી આ બે લીટી એમાં ક્ષત્રિયોને કીધું છે રાજપૂતોને પણ કીધું છે બે લીટી મને ગમે છે કે ચારણ કીર્તિ પ્રચારણ ચારણ चारण आत्मज सेन सुता का अने क्षत्रि को काज सुधारण चारण अरे क्षत्रि को काज सुधारण चारण चारण मंडन देव सब
એ ચારણોની વાણી છે. એટલે છેલ્લે 2 મિનિટ માટે છેલ્લે રામબાળાનું સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું છું. એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ જોઈટા ભાંગ બોલે ગામ ગામ કૈયા જામો ચાળા પછુટા પેનાગ જાણે છૂટા નાસી એના ફોકા દંડ કાળા ભાળા મેઘો બાળા પલ્લે કાળા મેર મેઘા પાડો વાળા રંગા કાળા રગ કાળા પૂર મોજાળા ઉતેળા માહે વાદળારા નોર પાડે પાડે કાળી બંદુ કાળી બાગારાણ પૂર દિલીપસિંહ ડોડિયા સુરવીર જેના માટે અમે પ્રોગ્રામ કર્યો હતો મા ભૌમ માટે બલિદાન દીધું એની પણ હું અહીંથી યાદી કરું છું. કારણ કે કેટલા સુરવીરો છું. હું હમણાં કહેતો હતો કે મને આ બધાના ઓતાર આવે છે હવે હાવ ઇતિહાસોના એવું થયું છે. પણ ધીરે ધીરે બધું આપણે કરતા રહીશું. એટલા માટે મોમાઈ માતાની નવલાખ લોગડિયાળીની દાદા વીર વચરાજની નમ પાર્વતી પતિ હર હર મહાદેવ. ચારણિયાથી અમારે અજીતસિંહભાઈ ગઢવી પધાર્યા. એમના તરફથી કેટલા છે? 5000 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ.